તો ભાગીદારપણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી એવા હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે. તો શું છે આજનું પંચાંગ અને દિન વિશેષ તે જણાવશો? ચોક્કસ. પંચાંગનો પ્રારંભ કરીએ તે પહેલા આપણે અને સર્વ દર્શક મિત્રોને આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની સૌને શુભકામનાઓ. શરૂ કરીએ આજનું પંચાંગ. પંચાંગ એટલે 5 અંક, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 13 ઓગસ્ટ 2026, 13/8/26. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનાનો શરૂઆત થઈ છે. તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની એકમ છે. શ્રાવણ સુદ એકમ. નક્ષત્ર મઘા છે. યોગ વરિયાન અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષરો છે મ અને ટ. આજે જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી શિવજીની ઉપાસના વાળો મહિનો એટલે કે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજથી શિવ પૂજનનો પ્રારંભ થાય છે. પાર્થિવેશ્વર પૂજા છે તેનો પણ આજથી શરૂઆત થાય છે. આજે બૃહસ્પતિ પૂજન છે, નક્ત વ્રત છે તેનો પણ આરંભ થતો હોય છે. શિવની ઉપાસના એટલે ખરેખર એવું છે કે દરેક જીવ છે તે શિવમાંથી પ્રગટેલો છે અને જીવમાંથી પાછા શિવ તરફ જવાની જે આપણી પુનઃયાત્રા છે તે જ સાચી શિવની ઉપાસના છે. અને તેને ધ્યાનમાં રાખીને જ જો શ્રાવણ માસમાં શિવની ઉપાસના કરવામાં આવે તો જન્મ સફળ થતો હોય છે. જી બિલકુલ હસીતભાઈ, દિન વિશેષ અને પંચાંગ બાદ દર્શક મિત્રોને આજની વાસ્તુ ટીપ પણ જણાવી દેશો. વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે મુખ્ય દ્વારની. આમ તો વાસ્તુની ઉત્પત્તિની પણ વાત કરીએ. આજથી શ્રાવણ મહિનો પ્રારંભ થયો છે માટે કહેવાનું મન થાય કે વાસ્તુ પુરુષની ઉત્પત્તિ પણ ભગવાન શિવમાંથી જ થયેલી છે. એટલે એમ કહેવાય કે ચાતુર્માસ જે છે ને એમાં ખરેખર તો બીજી પૂજા નથી થતી, પણ તો શ્રાવણ મહિનામાં વાસ્તુ પૂજન કરવાના મુહૂર્ત પણ આપવામાં આવેલા છે. આમ તો સમગ્ર શ્રાવણ મહિનામાં જેટલું પણ વાસ્તુનું કાર્ય થાય, વાસ્તુનું દોષ નિવારણ, વાસ્તુના ઉપાયો, વાસ્તુ પૂજન, તો તે શ્રેષ્ઠ ફળદાયી રહેતા હોય છે. મુખ્ય દરવાજાના ઉપાયોની આપણે વાત કરી રહ્યા છીએ. તેમાં ખાસ કરીને જોવાનું છે કે દરેક દરવાજામાં જે મુખ્ય દરવાજો છે જો લાકડાનો બનાવવામાં આવે તો તે શ્રેષ્ઠ ગણાય છે. અત્યારે એવું થઈ ગયું છે પ્લાયવુડ કે બીજું અન્ય મટીરિયલ વાપરવામાં આવે છે, પણ મુખ્ય દરવાજો બને તો લાકડાનો વાપરવો જોઈએ. દિશા પ્રમાણે પણ તેમાં તત્વોની વૃદ્ધિ અને ઘટાડો કરી શકાય. જેમ કે દક્ષિણ દિશાનો દરવાજો હોય તો એમાં લાકડું પણ ઉપયોગ કરો, થોડું ધાતુનો ઉપયોગ પણ કરો, સારો રહે. પશ્ચિમ દિશા હોય તેમાં ધાતુ, મેટલનું કામ વધારે રાખવું જોઈએ, મેટલનું પ્રમાણ તેમાં, એવું કરી શકાય તમારાથી. ઉત્તર દિશાનો જો દરવાજો હોય તો તેને એકદમ હલકો રંગ, સફેદ રંગ હોય, ચમકતો ચાંદી જેવો રંગ હોય, શાઇનિંગ સિલ્વર, તેવો પણ રાખી શકાય છે. અને જો પૂર્વ દિશાનો દરવાજો હોય તો તે હલકો રાખો, લાકડાનો જ રાખો, એમાં ધાતુ વગેરે તત્વો ઓછા રાખવા. જી હસીતભાઈ, સૌથી પહેલા કોલર મિત્ર દીપ્તિબેન જોડાઈ ગયા છે. દીપ્તિબેન, જન્મ તારીખ જણાવશો? હેલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ નથી, ગોરબાપા મારે છે ને મારે ખાલી પ્રશ્નો બે પૂછવાના છે. મારે છે ને તકલીફ માંથી તકલીફ દૂર થતી જ નથી. ચિંતા માટે ચિંતા મારી દાગીના ખોવાઈ ગયા ને એ નથી મળતા. હું ઉપાય કરવાનું બતાવો ને જરાક. શાંતિથી બેન ફરી પ્રશ્ન પૂછો. મારે છે ને પ્રશ્ન ગોરબાપા પૂછવાનો છે. મારે એમ થાય ચિંતા માટે ચિંતા દૂર થતી જ નથી. બરોબર અને છે. બીજું કે મારે છે ને વસ્તુ ખોવાની ને એ મળતી નથી. ઉપાય બતાવો ને જરાક. શું વસ્તુ ખોવાય છે બેન? મારા દાગીના ખોવાઈ ગયા. કેટલો સમય થયો? થયો પેલા અઠવાડિયાથી ખબર છે, બાકી ખ્યાલ નથી. હા હા, એટલે કેવી રીતે ઘરમાં ખોવાયું કે બહાર ગયા ત્યાં ખોવાયું છે? ના ના, ઘરમાંથી જ ગાયબ થઈ ગયા. હા, ખબર વિના. હાજી હાજી. તમે શું કરો છો બેન? અમે ખેતી કરી ભાઈ. ખેતી બહુ નબળી છે ને. સારું સારું. જુઓ, સારું, હવે મારી વાત સાંભળો શાંતિથી. જો સૌથી પહેલી વાત તો બેન, તમારું જન્મ સમય તારીખ નથી, એટલે પ્રશ્નકુરીના આધારે અને અન્ય આધારે આપણે જે માર્ગદર્શન આપું, શાંતિથી સાંભળજો. પહેલી વસ્તુ એ છે બેન કે જુઓ, ચિંતા બધા વ્યક્તિને થાય. કોઈ વ્યક્તિ દુનિયામાં મને એવું બતાવો કે કોને ચિંતા થતી નથી, બરોબર છે? પણ ચિંતા ખરેખર ઓછી કરવી હોય ને તો
હંમેશા એમ વિચારવાનું કે આપણે જીવનમાં કોઈ કામ નથી કરતા, ભગવાન કરે છે. જેટલી ભગવાન પર, ઈશ્વર પર શ્રદ્ધા હશે ને એટલી તમારી ચિંતા ઓછી થશે. બીજું કે કોઈ પણ તમે કામ શરૂ કરો, ભગવાનનું નામ લઈને કરો. મનમાં હંમેશા એવો ભાવ રાખો કે તમારી સાથે ભગવાન છે. જુઓ, આજથી જ શ્રાવણ મહિનો શરૂ થયો છે, બરાબર છે. નિયમ રાખો શ્રાવણ મહિનામાં કે દરરોજ મહાદેવજીની પૂજા કરો, દૂધ ચડાવો, જળ ચડાવો, બરાબર છે. બીજું કે ઓમ નમઃ શિવાય મંત્રના બને તેટલા વધારે જપ કરો. આમ તો શ્રાવણ મહિનામાં ઓમ નમઃ શિવાય મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ, 1.25 લાખ મંત્રનું, તો એ બહુ ઉત્તમ ગણાતું હોય છે. પણ યથાશક્તિ કરો તો પણ ચાલે, પણ રોજ નિત્ય નિયમ રાખવાનો કે રોજ હું 1000 જપ કરીશ, કે આવો કંઈક નિયમ રાખશો એ તમારા માટે ઉત્તમ રહેશે. વસ્તુ જે ખોવાઈ છે એ થોડી ચિંતા કરાવે તેવું છે, પણ કંઈક નજીકના જ વ્યક્તિ હોય, ઘરના તેવા વ્યક્તિ હોય તેવું બની શકે, માટે તપાસ કરો તો એ શક્યતાઓ દેખાઈ રહી છે. જી. અને કોલર મિત્ર ધર્મેશભાઈ જોડાઈ ગયા છે. જી ધર્મેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 28/11/1999. જન્મ સમય? રાત્રે 1:43 અને 35 સેકન્ડ. જી. જન્મ સ્થળ? જન્મસ્થળ ગોધરા. ઓકે, અને હવે પ્રશ્ન જણાવો. અને મારા છોકરાને એની નોકરીનો યોગ ક્યારે કેવી રીતે થશે અને એનું લગ્નનો સમય ક્યારે નક્કી થાય તેવો છે, એ જ પૂછવું હતું, બીજું કશું નહીં. એટલે નોકરી કરે છે કે નથી કરતા, કે બદલવાની છે? ના ના, નોકરી નથી કરી, તો હાલમાં કેનેડા છે. અચ્છા અચ્છા. કેટલો સમય થયો કેનેડા ગયે? 3 વર્ષ. હા, એટલે ત્યાં કંઈક ભણવા માટે ગયા હતા કે જોબ માટે જ? પહેલા ભણવા ગયો હતો, હવે ત્યાં એને સ્ટેબલ થવાની તૈયારી કરી છે એટલા માટે. તો કેટલા સમયથી જોબ નથી? જોબ છે પણ પાર્ટ ટાઈમ જોબ છે, અને પેલું કાયમી કામ થાય ને એના માટે વાત પૂછવી. એટલે સ્પષ્ટ પ્રશ્ન હું તમને સામેથી હું પ્રશ્ન કરીને પ્રતિ પ્રશ્ન જવાબ લઉં છું ભાઈ તમારો. હંમેશા જેટલો સ્પષ્ટ પ્રશ્ન હોય ને એટલું મને જવાબ આપવાની ખબર પડે ભાઈ, બરાબર. તમે કોઈ નોકરી નથી એટલે શું નોકરી નથી, બરાબર. કારણ કે આજકાલનો સમય છે ને એ વધુ પડતો ઘણા બધા ક્ષેત્રો સંકળાયેલા છે. પણ તમે જેમ કીધું પાર્ટ ટાઈમ એ કરે, ઘણા લોકો ઓનલાઈન કરતા હોય છે, વગેરે વગેરે. જોઈ લે કુંડળી શું કહે છે. અને અત્યારે જો કે એક વાત કહું કે તમને કહું કે ફક્ત તમારા દીકરાને નહીં પણ ઘણા લોકોની તકલીફ છે. મારી પાસે ઘણા બધા એવા કેસ આવી રહ્યા છે કે વિદેશમાં અત્યારે નોકરીઓની ખૂબ તકલીફ છે. ઘણા લોકો તો ત્યાં ગ્રીન કાર્ડ ધરાવે છે, એવાને પણ તકલીફો છે નોકરીઓની વિદેશમાં, એટલે એવું છે જ. તો પણ કુંડળીના ગ્રહો જો સારા હોય તો આપણને સારું ફળ મળતું જ હોય છે. સિંહ લગ્નની કુંડળી આવે છે, કર્ક રાશિ આવે છે, ચંદ્ર રાહુનો પ્રબળ ગ્રહણ દોષ વિદેશ સ્થાનમાં છે, એટલે વિદેશમાં તકલીફ તો પડે જ, થોડી રાહ તો જોવી પડશે, બરોબર છે. પણ એમ કહેવાય કે દિવાળી બાદનો સમય એ વધુ સારો છે. જેમ જેમ 2027નું વર્ષ શરૂ થશે તેમ તેમ અનુકૂળતાઓની વૃદ્ધિ થઈ જશે. કારણ કે કુંડળીમાં 2 દોષ એવા છે, નોકરીના સ્થાનમાં છે એ અંગારક દોષ છે, વિદેશના સ્થાનમાં ગ્રહણ દોષ છે, બરોબર છે. જતા પહેલા બધી વસ્તુ કરાવવી જોઈએ. હું હંમેશા કહું છું દરેક વ્યક્તિને કે તમે બધા શું કરો છો, પેલું આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાઓ, એવું થાય છે. આપણે હંમેશા જ્યોતિષ શાસ્ત્ર છે, હું આગ્રહ રાખું છું દરેક વ્યક્તિને કે ભાઈ વિદેશ જાઓ છો તો તમે મુહૂર્ત જોડાવ્યું હતું, ચોઘડિયા જોઈને નીકળવા નથી હોતું. આ વસ્તુનું ધ્યાન રાખો. હું એટલા માટે થોડોક સમય વધારે લઉં છું કે જેટલા સાંભળે બધાને કહું છું મુહૂર્ત શાસ્ત્રનું ખૂબ મહત્વ છે. શુભ મુહૂર્ત એટલે તમારું અડધું કામ સફળ થઈ જાય, બરોબર છે. સમજીને દરેક વસ્તુ કરવી જોઈએ. કે તમે જ્યારે મોકલ્યા ત્યારે તમે સમય જોયો હતો, બરોબર છે, મુહૂર્ત કઢાવ્યું હતું, બધે જરૂર છે, બરોબર. હવે કંઈ વાંધો નહીં, આ 2 વસ્તુ છે તેનું નિવારણ તો કરાવવું જરૂરી છે. એ જો ન કરાવી શકે તો તમે પિતા તરીકે સંકલ્પ કરીને એનું પણ કરાવી શકો છો, વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને મેં જેમ કહું એ સમયગાળામાં શક્યતાઓ થઈ શકશે. લગ્ન બાબતનો આપણો બીજો પ્રશ્ન હતો. આ કુંડળીમાં અહીંયા થોડો વિલંબ થાય લગ્નનો એવું બતાવી રહ્યા છે, કારણ કે શનિ મહારાજ અહીંયા નીચના ભાગ્યસ્થાનના છે અને દાંપત્ય જીવન અધિપતિ થયા છે. શનિ ગ્રહના દાન કરે, જપ કરે એ એના માટે સારું રહેશે. જી. સંગીતાબેન કોલર મિત્ર. જી સંગીતાબેન, જન્મ તારીખ જણાવશો? લાગે છે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. હસીભાઈ, ત્યાં સુધી આપણે રાશિફળની વાત કરીએ તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, શરૂઆત કરીએ સૌથી પહેલી રાશિ મેષ રાશિથી, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે ખ્યાતિ વધી શકે, તમારો કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારી કોઈ ઓળખાણ થાય એ લાભકારી રહે. આજે જાહેર જીવનમાં હો, સામાજિક કાર્ય કરવાની તક પણ
મળી શકશે. એટલે આજનો દિવસ એક્ટિવ રહેવાનો છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ ને ઉ. આપના માટે થોડું આરોગ્યનું ધ્યાન રાખજો. આરોગ્ય નબળું થઈ શકે તેવો દિવસ છે આજે. અને ઉપરાંત થોડી સાવધાની રાખજો. કિંમતી ચીજો સલામત રાખજો. ક્યાંક આડે હાથે મુકાશે તો પછી ચિંતા કરાવે તેવું બની શકે. હા, બાકી લેણા વસૂલોના પ્રયત્નો આજે સફળ થઈ શકે. એટલે કોઈની પાસેથી કંઈક લેવાનું હોય, લેણા કરવાના, તો આજે ફોલોઅપ કરી લેજો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. થોડુંક શાંતિ અને ધીરજ આજે જરૂરી છે. બિલકુલ ઉતાવળિયા અને બેદરકાર ન બનતા. વિવાદ ચાલતો હોય પ્રોત્સાહન ના આપતા. આપણે આજે દૂર જ રહેવાનું છે. હા, અણધાર્યા ખર્ચના પ્રસંગો છે, માટે થોડું આર્થિક પ્લાનિંગ કરવું જરૂરી છે. જોડાયેલા છે હસીતભાઈ. અન્ય એક કોલર મિત્ર ભાવેશભાઈ જોડાઈ ગયા છે. જી ભાવેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 23/9/1985. ફરી એક વખત જણાવશો? 23/9/1985. ઓકે. જન્મ સમય? સવારના 8:30 વાગે. જન્મ સ્થળ? હાલોલ. અને હવે પ્રશ્ન જણાવો. મારે નોકરી ચાલુ છે, પણ મને ઇન્ટરેસ્ટ ધંધામાં છે. કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું. તો ધંધો ક્યારે સેટ થશે? શાનો ધંધો કરવો છે ભાઈ? ધંધો કોઈ બી ધંધો, આમ ફાસ્ટફૂડ નો વચ્ચે મેં કર્યો હતો, પણ પછી મજા ના આવી, એટલે પછી મેં નોકરી ચાલુ કરી હતી કોન્ટ્રાક્ટમાં જીઆઈડીસી. સારું, જોઈ લઈએ આપણે. સૌથી પહેલા જાણવું જરૂરી છે ભાઈ કે કુંડળીમાં ધંધાના યોગો છે નહીં, અને યોગો છે તો કેવા યોગો છે, અને ત્રીજું યોગો છે તો ક્યારે છે. આ બધી વસ્તુ સમજીને જ યોગ્ય રીતે પ્લાનિંગ કરીને કરવું જોઈએ. ઘણીવાર આપણી જેવા ઘણા કેસ મેં જોયેલા છે કે ભાઈ બીજા એનું કંઈક સારું કર્યું, ચાલી ગયું, તો આપણે પણ કરી લઈએ. પણ એ સમય પેલા વ્યક્તિનો યોગ બરોબર હતો, આપણો યોગ કદાચ આગળ પાછળ હોઈ શકે છે. બરાબર, ચાલો કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે એ અનુસાર તુલા લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી શુક્ર છે, લાભ સ્થાનમાં છે, બરાબર છે, અને કર્મસ્થાનનો અધિપતિ એ ચંદ્ર થયેલો છે. આપની રાશિ ધનુ રાશિ આવે છે. હવે ધનુ રાશિ માટે થોડોક સમય સાચવવાનો છે ભાઈ. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા, કારણ કે તમારે નાની પનોતી ચાલે છે અને મહેનત કરવી જ પડે એવું છે. આમાં તમારે કોઈ બીજો ઉપાય નથી. રિસ્ક ના લેશો. ધંધો કંઈક કરવો હોય તો કોઈ વધારે પડતું રોકાણ કે પૈસા ઉધાર કે લોન પરથી લાવીને કરવાનો પ્રયત્ન ન કરશો. તમારી પાસે જે સગવડ હોય એ પ્રમાણે કરવા માટે પ્રયત્ન કરશો તો એ તમારા માટે સારું છે. પણ ધંધો તમારા માટે મધ્યમ રહે તેવું છે ભાઈ. બરાબર, એટલે નોકરી તમે ચાલુ રાખી પાર્ટ ટાઈમ કરો એ વધારે સારું છે. થોડોક સમય હજી જવા દેવો પડે, ત્યારબાદ જ તમે પોતાનું કાર્ય કરી શકો છો. હા, કામકાજમાં સફળતા માટે જે પણ કાર્ય કરો એ માટે કર્મસ્થાનને મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે. એટલે મેં કહ્યું તેમ તમે નાની પનોતીના ઉપાય કરો. દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, ત્યાં આગળ કરો, અને આમ દરરોજ સવાર સાંજ કરો અને પ્રાર્થના કરો તો પીડામાંથી મુક્તિ મળશે. બીજું કે સરસ મજાનો શ્રાવણ મહિનાથી શરૂ થયો છે. જુઓ, શ્રાવણ મહિનાનો સૌથી શ્રેષ્ઠ સદુપયોગ બીલીપત્ર ચડાવવાનો છે. બીલીપત્ર એ લક્ષ્મીજી ગણાય છે. મહાદેવજીને બીલી ચડાવવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. નાને નિત્ય ચડાવવા એટલા ચડાવો. ઘણી વાર એવું બને છે કે હું આટલા બધા ચડાવી દઉં એવું મન થતું હોય છે, અને એમાં પછી છે ને એમ કહેવાય કે ગુણવત્તા જળવાતી નથી. ઢગલામાં ખરેખર બીલીપત્ર ચડાવવાની પદ્ધતિ ખૂબ જ સાચવીને કરવાની છે. 3 પાનાનું હોય, 5 પાનાનું હોય તેવું બીલીપત્ર ચાલે. તેની દાંડી છે એ છૂટી કરવી પડે, અને જેનો જે લીસ્સો ભાગ છે એ ભાગ જ ઉપર ચડવો જોઈએ. બરોબર છે. પાંદડાના 2 ભાગ હોય છે, એક થોડો કકરો હોય છે, એક લીસ્સો ભાગ હોય છે. એ લીસ્સો ભાગ છે એ 3 પાના હોય, એને આમ શિવજી પર ચડાવવાના અને એક પછી એક મૂકવાના હોય છે. ઘણી વાર મેં જોયું છે બધા આમ ફટ જાણે નાખતા એવું કરે છે. શા માટે એવું કરો છો? ભગવાનને બધી ખબર નથી પડતી. ભાવથી કરો અને ભગવાનને પ્રાર્થના કરો. બરોબર છે. અને શક્ય હોય તો શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરશો, તમને રસ્તો મળી જશે. થોડોક સમય આ ઉપાય કરો, બરોબર છે. ત્યારબાદ તમે જે કાર્ય કરશો તો તેમાં સફળતાની ટકાવારી વધી શકશે. જી હસીતભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, સામાન્ય ધનલાભની શક્યતાઓ દેખાઈ રહી છે. સારા સમાચાર કોઈ પ્રાપ્ત થાય, ધંધાકીય યાત્રા સફળ થશે. એટલે કામકાજ માટે ક્યાંક બહાર નીકળવાનું હોય, ભલે દૂર જવાનું થાય કે ના થાય, નજીકમાં પણ એક આંટો મારી આવજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે જો વાત કરવામાં આવે તો સામાજિક કાર્ય કરવા માટે, જાહેર ક્ષેત્રે સેવા માટે તૈયાર રહેજો. બીજું,
મહેનત પૂરી કરવી પડશે. થોડી કરશો તો કામ અટકવાનું છે. હા, આજના દિવસમાં સારી વાત એ છે કે શક્તિ અને પ્રતિષ્ઠા વધવાની છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે તેવો દિવસ છે, એટલે થોડુંક એ બાબતે બેદરકાર ન રહેતા પૂરેપૂરું ધ્યાન આપી દેજો. વિવાદ થાય તો દુઃખ તમને પહોંચવાનું છે, માટે ધ્યાન રાખજો. હા, સારી વાત છે વિદેશ બાબતે કે દૂરના સ્થળો બાબતે કોઈ હોય કાર્ય પ્રક્રિયા કે પ્રવૃત્તિ, તો તેમાં આપને અનુકૂળતા રહેવાની છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો આ રાશિના જાતકોનું રાશિફળ શું કહી રહ્યું છે તે જણાવશો. તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આજે આનંદના માધ્યમો પર ખર્ચ થઈ શકે તેવું છે, એટલે કંઈક મનોરંજનમાં પ્રવૃત્તિ વધે. વ્યવહારમાં બિલકુલ સાવચેત રહેશો, કોઈના ભરોસે ન રહેતા. આજે મનમાં કોઈને કોઈ રીતે અજાણ્યો ડર રહે અને તે સાચો પડી શકે, માટે સાવચેતી સાવધાની જરૂરી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરે તેવો દિવસ છે. અભ્યાસમાં સારું રહી શકે. અભ્યાસ કરનાર સિવાય પણ કોઈ વ્યક્તિને નવું કંઈ શીખવું હોય તો દિવસ સારો છે. શત્રુઓનો પરાજય થાય અને આજે કોઈ પ્રકારની એક્ટિવિટી, ફંક્શન, આનંદોત્સવમાં ભાગ લેવાની તક મળી શકે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. શત્રુઓ સક્રિય રહેવાના છે, એટલે સાવધાની આજે બિલકુલ જરૂરી છે. બિલકુલ સાવચેત રહેજો. અગત્યની વાત છે એ બહાર ન જાય, નહીં તો તેનો વિરોધી લોકો દુરુપયોગ કરી શકે. બીજું કે આજે ઈજા, રોગ અને પીડાની સંભાવના છે કોઈને કોઈ રીતે. એ બાબતે પણ થોડું, એટલે વાહન ચલાવો, મશીનનો ઉપયોગ કરવામાં સાવધાની જરૂરી છે. જી, અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો દુષ્ટ લોકોથી સાવધ રહેજો. ઘણા વ્યક્તિ એવા હિતશત્રુ હોય કે નજીક રહે, સારી વાતો કરે, પણ પછી પાછળથી એ આપણને નુકસાન પહોંચાડવાની કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી શકે છે. શારીરિક પીડા કોઈ થાય એના કારણે આજે કાર્યમાં વિક્ષેપ રહે, નુકસાન થાય તેવું બની શકે. થોડું સાવચેત રહેજો. હા, કોર્ટ કચેરીનું કોઈ કામ હશે તો તેમાં અનુકૂળતા રહેવાની છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સમજદારીપૂર્વક કાર્ય કરો. સમજણથી જેટલું કાર્ય કરશો તો સુખના સાધન ભેગા થશે. આજે દિવસમાં મન પૂજામાં વ્યસ્ત રીતે. આમ પણ ભાઈ શ્રાવણ મહિનો શરૂ થયો છે. કુંભને દરેક રાશિના વ્યક્તિ હોય તો આજથી શિવ ઉપાસના કરવી જોઈએ. હા, કોર્ટ અને કોર્ટની કચેરીમાં કાર્યોમાં તમારી તરફેણ પસંદગી થઈ શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. શત્રુઓ નુકસાન પહોંચાડી શકે, માટે થોડી સાવચેતી અને મક્કમતા જરૂરી છે. આ જેટલા તમે મક્કમ, મજબૂત રહેશો તેટલું સારું છે. વાહન અને મશીનરીના કામમાં થોડું ધ્યાન રાખજો. જૂની કોઈ બીમારી, તકલીફ હશે તો બહાર આવી શકે, અને જો એવું થાય તો બેદરકાર ન રહેતા યોગ્ય ઉપાય, ઉપચાર કરાવી લેજો. તો સર્વે દર્શક મિત્રનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ભગવાન શિવને અભ્યર્થના. હસીતભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે, કોલર મિત્રના પ્રશ્ન અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.